આપણે સાધારણ લોકો સવારે ચા ન મળે ને માથું ચડી જાય એવા સાધારણ લોકો અને સમાધિ ભાષામાં લખાયેલી આ વ્યાખ્યાઓને આપણે આપણી લૌકિક બુદ્ધિએ જ્યારે જોવા જઈએ છીએ ત્યારે લૌકિકતાને કારણે એને પૂરો ન્યાય નથી આપી શકતા. જો આ ભાગવત ગ્રંથ કોઈ વિજ્ઞાનનો ગ્રંથ નથી અને દરેક વસ્તુમાં વિજ્ઞાન શોધવાની જરૂર નથી. સ્પિરિચ્યુઆલિટી એક ડિફરન્ટ સબ્જેક્ટ છે, એક જુદો વિષય છે. જેમ વિજ્ઞાન છે, જેમ ગણિત છે, જેમ ભૂગોળ છે, જેમ ઇતિહાસ છે, એમ અધ્યાત્મ પણ એક જુદો વિષય છે. અને જ્યાં સુધી એ વિષયને પામવા માટે, કારણ કે જે ગ્રંથ જેના માટે લખાયો હોય એને જ એમાં શોધવું જોઈએ. હવે વિજ્ઞાનની પુસ્તકમાં તમે અધ્યાત્મ ગોતવા જાઓ અને તમે કહો આમાં તો કાંઈ ધાર્મિકતા નથી, તો એ છે જ વિજ્ઞાનનો ગ્રંથ. એમ ભાગવતમાં વિજ્ઞાન શોધવા જાઓ તો આ વિજ્ઞાન ભણવા માટે નથી લખાયેલો ગ્રંથ. તમે ભાગવતમાં વિજ્ઞાન ગોતો, ગણિત ગોતો, ભૂગોળ ગોતો, ખગોળ ગોતો, ઇતિહાસ ગોતો, ભાગવત આ બધા જ લૌકિક વિષયોને ભૂલવવા માટેનો ગ્રંથ છે. ભાગવત સાંભળતા સાંભળતા સર્વ લૌકિક વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને ભગવાનમાં આસક્તિ થઈ જાય ને ત્યારે જ ભાગવત સફળ થયું કહેવાય. એટલે દરેકમાં વિજ્ઞાનના સિક્કાની જરૂર પણ નથી. જે બુદ્ધિથી જેના માટે ગ્રંથ લખાય, હવે કોઈ કવિતા હોય અને કોઈની સુંદરતાનું વર્ણન કર્યું હોય અને તમને એમ થાય કે કવિતા પ્રમાણે ચિત્ર દોરું, કવિતામાં લખ્યું હોય ચંદ્રમા જેવું એનું મુખ છે એટલે તમે ગ્રાઉન્ડ કરો, અને શુકની ચાંચ જેવી નાસિકા છે એટલે નાક બનાવો, અધર બિંબા જેવા હોઠ છે ફળ જેવા. હવે આ બધું બનાવો તો કાર્ટૂન બને. એ કવિતાને કવિતાની બુદ્ધિએ જ એનું અર્થઘટન કરીને આનંદ પામવાનો હોય, એના ચિત્ર ના બનાવે. એ જ રીતે કોઈ ફૂલનું ડિસેક્શન કરે ને એમાં શું છે ગોતવા જાય ને કોઈ કે અરે ફૂલને કાપવાની, અરે આ વિજ્ઞાન છે, એમાં ડિસેક્શન જ હોય. કવિતા હોય એમાં એનું વર્ણન જ હોય. આધ્યાત્મિકતા હોય તો ફૂલ ઠાકોરજીને કેમ ધરાવું એનો જ વિચાર હોય. એમ જ ભાગવતમાં આ પરમ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવનારો ગ્રંથ છે. આમાં કોઈ પણ લૌકિક વિષયો શોધવા નહીં. ઉલટાનું ભાગવત સાંભળતા સાંભળતા સર્વ લૌકિક વિષયો ભૂલી જાઓ ત્યારે માનજો કે ભાગવત સાંભળવું સફળ થયું. એટલે જે બુદ્ધિએ જેના માટે જે ગ્રંથ લખાયો હોય એ જ બુદ્ધિએ એનું અધ્યયન અને દર્શન કરવું જોઈએ. શ્રીમદ ભાગવત સાંભળવાનું પરમ ફળ છે ભગવાનમાં પ્રીતિ, પ્રભુમાં પ્રેમ પ્રગટ થવો. જો ઘણી વાર બધું આપણને શ્લોકો યાદ ના રહે, બધા પ્રસંગો યાદ ના રહે, એ તો બુદ્ધિનો વિષય છે. સ્મૃતિ એ બુદ્ધિનો વિષય છે. ભાગવત તમારી બુદ્ધિની પરીક્ષા માટે નથી, પણ ભાગવત સાંભળતા સાંભળતા હૃદયમાં જે ભાવ પ્રગટ થયો ને એ કાયમ માટે તમારા હૃદયમાં રહેશે. જો ભાગવત કઈ ધૂળ નથી કે ખંખેરીને ઉભા થઈ ગયા. ઘણી વાર આપણે સાંભળીને ખંખેરીને બધા જતા રહે. આ તો રસ છે. ભીંજાયેલો વ્યક્તિ ગમે તેટલું ખંખેરે ને એ કોરો ન થાય. કદાચ લોકોને પ્રસંગો ભૂલી જવાય, પણ ભાગવતમાં બેઠા ને ત્યારે જે ભાવ હૃદયમાં પ્રગટ થયો એ તો તમારી અલૌકિક સંપત્તિ રૂપે કાયમ તમારી જોડે રહેવાનો છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ. જ્યાં મન વાણી બુદ્ધિથી પર પરમાત્મા છે. એટલે કેવલ બુદ્ધિના કે ઇન્દ્રિયોના. ઘણી વાર લોકો નથી કહેતા અમને કઈ યાદ નથી રહેતું, તો ખરેખર આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. કારણ કે જેમાં ઇન્ટરેસ્ટ વધારે હોય એ ક્યારે ભૂલતા. 10 વર્ષ પહેલા તમારું કોઈ જગ્યાએ કોઈ અપમાન કર્યું હોય, યાદ હોય કે નહીં? એનું ભૂલો, કારણ કે એમાં ઇન્ટરેસ્ટ છે. આપણો ઈગો હર્ટ થયો છે. મન લગાવવા શું કરું, ઠાકોરજીમાં મન પરોવવા શું કરું? ઇન્ટરેસ્ટ વધારો, ભાવ વધારો, પ્રેમ વધારો, અને પ્રેમ ભાગવત શ્રવણથી બનશે. મન લગાવવા માટેનો બીજો કોઈ ઉપાય નથી. એક જ ઉપાય છે, જ્યાં પ્રેમ હોય ત્યાં મન હોય. જેટલો પ્રેમ પ્રગાઢ અને પ્રબળ થશે એમ સહજ મન ભગવાનમાં રહેશે. અને ભાગવત ભગવાનમાં પ્રેમનું દાન કરે.
આ જ ભાગવતનું પરમ ફળ છે. જો આધ્યાત્મિક માર્ગ એવો છે ને, સીધી સાદી ભાષામાં સમજાવું તો દવા ખાવા માટે બધાએ ફાર્માસિસ્ટ થવાની જરૂર નથી. દવા ખાઓ એટલે રોગ જાય. હવે દવામાં શું છે, કેટલું શું છે, કઈ માત્રામાં કયું નાખ્યું છે, આ બધાએ કોઈ ફાર્માસિસ્ટ થવાની જરૂર નથી હોતી. એમ બધાને બધું આવડી જાય એ પણ જરૂરી નથી હોતી. અને જો આવડી જાય એના પર ભગવત કૃપા થાય તો જે અભણ હોય, ગામડામાં રહેતો હોય, ઝૂંપડામાં રહેતો હોય, ભણ્યો ન હોય, એના પર ભગવાન કૃપા ન કરે તો આ લૌકિક વ્યવહાર થઈ ગયો. ભગવાન લૌકિક નથી. એ ભક્તના ભાવને જોઈને, જો બુદ્ધિની તીવ્રતા કેટલી છે એ જુદી જુદી માપી શકાય, પણ હૃદયની લાગણીઓ તો અભણમાંય હોય છે, વિદ્વાનમાંય હોય છે, બુદ્ધિમાનમાંય હોય છે અને બુદ્ધુમાંય હોય છે. આ ભાગવત કથા આ બહુ પ્રેક્ટિકલ થઈ ગયેલા માણસને ઇમોશનલ બનાવનારી કથાઓ છે. જેમ જેમ ભાગવતનું શ્રવણ કરતા જાઓ, તમારી એ ઉત્તમતઃ લાગણીઓ જે આજ સુધી ક્યારે વાપરી નહોતી, ક્યાંક હૃદયના ખૂણામાં દબાયેલી પડી હતી, એ ભાગવત સાંભળતા સાંભળતા જાગૃત થઈ જાય છે. ભગવાન માટેની લાગણીઓ, ઘણી લાગણીઓ એવી છે જે સંસાર માટેની છે, અને કેટલીક લાગણીઓ એવી છે જે ઈશ્વર માટે તમારા હૃદયમાં ઈશ્વરે આપેલી છે. અને એ લાગણીઓના તાર જ્યારે રણઝણે છે ને, ત્યારે એક જુદો જ આનંદનો અનુભવ જીવને થાય છે. ગઈકાલે પ્રભુના વિવાહનો પ્રસંગનો આનંદ માણી રહ્યા હતા. આપણે ત્યાં અનેક પ્રકારની વિવાહોની કથાઓ છે. ગઈકાલે રૂક્ષ્મણી વિવાહનો આનંદ લીધો. પ્રભુ સંબંધી તુલસી વિવાહ છે, રૂક્ષ્મણી વિવાહ છે, અન્ય વિવાહોની કથા આવે છે, અને ત્રીજો વિવાહ ખેલ છે. 3 પ્રકારના પ્રસિદ્ધ વિવાહો છે. પહેલો તુલસી વિવાહ. ભાગવત કથામાં તુલસી વિવાહનો ઉત્સવ નથી હોતો, રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ હોય છે. તુલસી વિવાહની આખી કથા જુદી છે. ભગવાન શાલિગ્રામજી બન્યા, શ્રાપ લાગ્યો, અને તુલસીજી સાથે એના જે કથા આવે છે આખી, એ જ રીતે રૂક્ષ્મણી વિવાહ અષ્ટપટરાણીઓ અને 16,000 કન્યાઓ સાથેના વિવાહ, જે ભાગવતમાં એનો ઉલ્લેખ છે, એ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ છે. ત્રીજો છે વિવાહ ખેલ. આપણી હવેલીઓમાં વિવાહ ખેલના મનોરથ થાય, કારણ કે ઠાકોરજી માટે તો બધું ખેલ છે, લીલા છે. પ્રભુ માટે 16 સંસ્કારમાં સંસ્કાર રૂપ લગ્ન નથી, વિવાહ નથી. પ્રભુ માટે તો ખેલ રૂપ વિવાહ છે. તમે જો વ્રજયાત્રા કરી હોય ને, તો સંકેત વનમાં જ્યારે યાત્રા આવે ત્યાં ઠાકોરજીના વિવાહ ખેલનો મનોરથ થાય. ઠાકોરજી અને સ્વામીજીના વિવાહનો ઉત્સવ સ્વયં બ્રહ્માજીએ આવી અને વિવાહનો વિધિ કરાવી હતી. એવા પ્રકારનો આખો સુંદર મનોરથ વિવાહ ખેલનો કરવામાં આવે છે. તો આ બધા વિવાહના સૂક્ષ્મ ભેદો છે. ગઈકાલે ખૂબ ધામધૂમથી આનંદપૂર્વક આપણે વિવાહ ખેલના ઉત્સવને માણ્યો. રૂક્ષ્મણીજીનું હરણ કરીને પ્રભુએ વિવાહ કર્યા. આપણે પણ ઠાકોરજીને એ જ કહીએ કે પ્રભુ અમને ઉપાડી જાઓ તો જ તમારા ભેગા આવી એમ છે. બાકી આ સંસારના બંધનો તો અમે છોડી શકીએ એમ નથી. અમારું હરણ કરી જાઓ તો જ પ્રભુ આ જીવ આવે. બાકી બધાને સંસારના એવા બંધનો દેખાતા નથી, પણ છતાંય બંધન છે. પેલો કહેતો ને, ગુરુ અને શિષ્ય જતા હતા, સામે એક ખેડૂત બળદને લઈને જતો હતો, દોરડું ગળામાં બાંધીને ખેંચીને લઈ જતો હતો. તો પેલા ગુરુએ કહ્યું શિષ્યને કે બતાવો કોણ કોનાથી બંધાયેલું છે. ત્યારે શિષ્યએ કહ્યું કે દોરડું ખેડૂતના હાથમાં છે અને પાછળ બળદ છે, એટલે બળદ ખેડૂતથી બંધાયેલો છે. ગુરુદેવે કહ્યું કે જા લાકડી લઈને બળદને મારી આવો. જ્યાં લાકડી મારી, પેલો દોરી છોડાઈને ભાગ્યો, અને એવો ભાગ્યો અને પાછળ પાછળ પેલો ખેડૂત ઉભો રે કરીને બળદને પકડવા દોડે. ત્યારે ગુરુદેવે કહ્યું, જો પેલો તો દોરડી હાથમાં હતી તો પાછળ પાછળ આવતો હતો, ખેડૂત તો દોરડા વગર એની પાછળ પાછળ ભાગે છે. બંધન બળદને નથી, મોહનું બંધન ખેડૂતને છે. કારણ કે પેલો તો દોરડુંથી બંધાયેલો છે એટલે ભાગે છે, અને આ તો મોહથી બંધાયેલો છે. અને એટલા માટે મોહથી બંધાયેલા બંધનો વધારે બાંધનારા છે.